નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા પ્રોપર્ટીના ઝઘડામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો। હુમલાના સીસીટીવી આવ્યા સામે। હુમલાને લઈ ઉત્તરાણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ। રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક વાહન અથડામણ મામલે જાહેરમાં થઈ મારામારી। કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ઠોકર મારતા ટુ વ્હીલર ચાલક ઇજાગ્રસ્ત થતા ગુસ્સે ભરાયો અને કાર ચાલક સાથે કરી મારામારી। સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે। સચિન પોલીસે લાખોના વિદેશી દારૂની હેરફેર કરનાર એક કિન્નર તથા એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી 2 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો। આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા, કોના પાસેથી લાવ્યા, કેટલા સમયથી દારૂની હેરફેર કરી રહ્યા છે તે અંગે તપાસ હાથ ધરી। તિરંગાના રંગમાં રંગાયું સુરત। દેશના સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં આજે સાંજે નીકળશે ભવ્ય તિરંગા યાત્રા। 1.8 કિલોમીટર સુધીના રૂટને ડેકોરેશન અને પેઇન્ટિંગથી શણગારી દેવાયું। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા થીમ પર યોજાશે તિરંગા યાત્રા। અમદાવાદમાં ગ્રામ્ય પોલીસના મુખ્ય મથક ખાતે યોજાયો હતો સરપંચ પરિસંવાદ કાર્યક્રમ। ગુજરાત રાજ્ય ગ્રામ્ય પોલીસને વધુ એક અસરકારક અને સુદ્રઢ બનાવવા માટે યોજાયો કાર્યક્રમ। ડીજીપી વિકાસ સહાય અને અન્ય ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ કાર્યક્રમમાં રહ્યા હાજર। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।